ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીની ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આયોજિત સશક્ત નારી મેળાનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજરોજ વડોદરાના અકોટા સ્ટેડિયમની અંદર તારીખ 20 થી 22 ડિસેમ્બર સુધી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આયોજિત સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન આજરોજ માન્ય મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ કર્યું હતું, જેમાં વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હેરપરા, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત વડોદરા ગાયત્રીબેન મહેડા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયા તમામ લોકોની ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે તમામ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી, અલગ અલગ સ્ટોલો પર જઈને મુલાકાત લીધી હતી। આજે વડોદરા જિલ્લાના અકોટા સ્ટેડિયમમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવે છે, જેમાં આપણી બહેનોએ જે પોતાના રીતે પોતાની જે બુદ્ધિ છે અને જે પોતાનું પ્રવૃત્તિઓ છે એને દર્શાવી છે। અહીંયા વિવિધ સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે, તેમાં નારીઓને સુશોભન કરવા માટેની જે વસ્તુ હોય છે તેથી માંડીને સ્વસહાય જૂથો દ્વારા જે વસ્તુઓ બનાવવામાં આવે છે એનું પણ પ્રદર્શન કરવામાં આવે છે। આજે નારી પોતાના ઘરનું પણ નેતૃત્વ કરી રહી છે અને પોતાને પણ પગભર કરી રહી છે, તે બદલ હું સરકારશ્રીની પણ ખૂબ ખૂબ આભારી છું કે તમે આવી રીતના સશક્ત નારી મેળા જેવા વડોદરા જિલ્લામાં એવી રીતના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તે બદલ હું સરકારશ્રીની પણ ખૂબ ખૂબ આભારી છું। ભારત માતા કી જય।